જુસ્વાભર્યા સંબોધન અને માહિતીસભર વક્તવ્ય માટે અમે પણ તમારો ખૂબ આભાર તાળીઓના ગર્જન સાથે શ્રીમાન બિપિનભાઈ પટેલ સર આપનો વ્યક્ત કરીએ છીએ. As we begin, let us involve the lighting of wisdom, peace and prosperity. We invite our distinguished dignitaries to kindly come forward to the traditional lamp lighting ceremony. आइए इस मंगल कार्य की शुभ शुरुआत मंगल दीप प्रज्वलित करके करते हैं. आइए मैं सभी महानुभावों से अनुरोध करता हूं, प्लीज कम फॉरवर्ड. आप आगे आइए. मिस्टर विक्टर, फाउंडर MNG कंपनी, श्री मोहित पटेल, आपसे भी विनंती करते हैं और सभी बोर्ड ऑफ डायरेक्टर्सों से भी विनंती करते हैं, कृपया आगे आइए और यही मंगल दीप आप प्रज्वलित कीजिए ખેડૂત અને ખેતીના કલ્યાણ માટે. આ પ્રકાશ પુંજ ગુજરાત અને ભારતના વિકાસમાં નવી ઊંચાઈઓ લઈને આવે એવી અભ્યર્થના સમારંભના અધ્યક્ષ મહોદય શ્રીમાન દિલીપભાઈ સંઘાણી સર, ઓનરેબલ ચેરમેન ગુજકો માસોલ, ઓનરેબલ ચેરમેન ઇફકો અને માનનીય અધ્યક્ષ NCUI ન્યૂ દિલ્હી, સાથે જ વાઇસ ચેરમેન MNG કંપનીના ફાઉન્ડર અને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓએ મંગલ દીપ પ્રજ્વલિત કર્યો છે. ખૂબ ધન્યવાદ. પુનઃ अपने बैठक व्यवस्था में जगह लेशो. थैंक यू सो मच वंस अगेन. बहुत तालियों के साथ हम आभार व्यक्त करते हैं. यह हमारी संस्कृति है, हमारी ही परंपरा है और यही परंपरा को हम बरकरार रखते हुए इस परिसंवाद कार्यक्रम की हमने ओपनिंग सेरेमनी लाइटिंग टू लैम्प के माध्यम से की है. बहुत धन्यवाद. आतिथ्य सत्कारनी भावना આપણે હૃદયસ્થ કરેલી છે. મહેમાનોએ ભગવાનનું સ્વરૂપ છે એટલે તો આપણે અતિથિ દેવો ભવઃ એ ઉક્તિને ચરિતાર્થ કરી બતાવી છે. ત્યારે સમારંભના અધ્યક્ષ મહોદય શ્રીમાન દિલીપભાઈ સંઘાણી, ઓનરેબલ ચેરમેન શ્રી ગુજકો માસોલ, ચેરમેન શ્રી ઇફકો અને માનનીય અધ્યક્ષ NCUI આપનો વિધિવત રીતે સત્કાર કરવા વિનંતી છે. શ્રી દિનેશભાઈ સુથાર, ઓનરેબલ चीफ एग्जीक्यूटिव गुजको मासोल, आप द्वारा फ्लोरो बुके अर्पण करीने श्रीमान दिलीपभाई संघाणी सरનું खूब ताड़ीओना उमळका साथे स्वागत अभिवादन करिए. धन्यवाद. मंच पर उपस्थित श्रीमान बिपिनभाई पटेल, ऑनरेबल वाइस चेरमेन गुजको मासोल અને અધ્યક્ષ ગુજરાત સહકારિતા સેલ, આપનો સત્કાર શ્રી JJ રૂપાપરા, ऑनरेबल जनरल मैनेजर श्री फ्लोरो बुके द्वारा सत्कार. Thank you so much. Now request Sri Narendra C. Parmar, Manager Administration, please welcome to Mr. Victor Jukau, Founder MNG Company, with the floral bouquet. We warmly welcome Honorable Jukau sir. आपका बहुत स्वागत अभिवादन करते हैं. Now request Sri Subhas भाई डोडिया, Honorable Manager Sri, आप द्वारा मिस्टर मोहित पटेल, प्लीज वेलकम विद द फ्लोरो बुके. बहुत तालियों के साथ उनका स्वागत अभिवादन हम करते हैं. वी वार्मली वेलकम सर. थैंक यू. थैंक यू. नाउ रिक्वेस्ट श्री कृष्णकांत शुक्ला, जनरल अकाउंटेंट, એમના દ્વારા શ્રી ભરત પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા, સુરેન્દ્રનગરનો સત્કાર અભિવાદન આપ કરશો. ધન્યવાદ. નાઉ રિક્વેસ્ટ શ્રી કમલેશભાઈ પટેલ, મેનેજર શ્રી, આપને વિનંતી છે મંચ પર આવીને શ્રી પરેશભાઈ પટેલ, ડિરેક્ટર શ્રી કૃપકોનો સત્કાર અભિવાદન આપ કરશો. धन्यवाद. I would like to invite Sri Japan Pujara. Please welcome to Chief Executive Gujko Masol Sri Dineshbhai Sutharનું આપ ફ્લોરો બુકે દ્વારા સત્કાર અભિવાદન કરશો. ખૂબ ધન્યવાદ. અને હવે ગુજકો માસોલના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રી મંચાસીન છે, એમનો પણ સત્કાર हेड ऑफ डिपार्टमेंट અને સિનિયર અધિકારી શ્રી ઝડપથી ફ્લોરો બુકે દ્વારા, જેમાં નિલેશ પટેલ HOD સીડ,
મહેશ પટેલ એચઓડી પેસ્ટિસાઇડ અને પરેશ પારેખ એચઓડી આઈટી ઝડપથી એમની જગ્યા ઉપર જઈને સત્કાર અભિવાદન તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓનો કરશો. ખૂબ તાળીઓનો ગડગડાટ આપણે બધા વ્યક્ત કરીએ. મેં હમણાં કહ્યું ને કે ખેતી અને ખેડૂતોનું કલ્યાણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સપનું જોયું છે અને દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહે પણ ખેતી અને ખેડૂતના કલ્યાણ માટે અનેક ઇનિશિયેટિવ સ્ટેપ લીધા છે અને એમાં નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગ મહત્વનું પાસું સમગ્ર ભારતમાં બની રહ્યું છે. ખેડૂતો મબલક પ્રમાણમાં ઉત્પાદન કરી રહ્યા છે. માત્ર નેચરલ અને ઓર્ગેનિક ફાર્મિંગમાં કેમિકલ ફાર્મિંગને નેસ્ત નાબૂદ કરવા માટે સમગ્ર ગુજરાત અને ભારતના ખેડૂતો ફાઇટ આપી રહ્યા છે અને એ ફાઇટ અને એ ઝુંબેશને આગળ લઈ જવા માટે ગુજરાતની અગ્રગણ્ય સંસ્થા એટલે ગુજકો માસોલ ખેડૂતો અને ખેતીના કલ્યાણ માટે અનેક સ્ટેપ મેળવી રહી છે, આગળ ધપાવી રહી છે. ત્યારે ગુજકો માસોલના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી અને તમામ પરિવાર માટે જોરદાર તાળીઓનો ગુંજારવ થઈ જાય. ધન્યવાદ. અમારું સૌનું સ્વાગત તમે સ્વીકાર્યું છે. થેન્ક યુ સો મચ વન્સ અગેન. અને હવે હું વિનંતી કરું છું સ્નેહલ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી આપને અને એમની સાથે ઉપસ્થિત ખેડૂતો આજે ઉમંગભેર સ્વાગત કરવા ઈચ્છી રહ્યા છે. તેમણે 5 મિનિટનો સમય માંગ્યો છે. સર સ્નેહલ પટેલ આપની ટીમ ખેડૂતો સાથે પ્લીઝ આગળ આવશો. એ ઉત્તર ગુજરાતની પાઘડી સાથે જ અંગવસ્ત્ર અને ભરત ગુંથણની છત્રી ઓનરેબલ ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી અને મંચાસીન મહાનુભાવને આપવા માટે આવ્યા છે. ખૂબ તાળીઓનો ગુંજારો આપણે બધા વ્યક્ત કરીએ. શ્રીમાન દિલીપભાઈ સંઘાણી સર ઓનરેબલ ચેરમેન સરને માથે પાગ પહેરાવવાની છે, અંગવસ્ત્ર આપવાનું છે અને ભરત ગુંથણવાળી છત્રી એમને અર્પણ કરવાની છે. જોરદાર તાળીઓનો ગુંજારો આપણે બધા વ્યક્ત કરીએ. Mr. Victor, this is a traditional, our Gujarat, North Gujarat, umbrella. Thank you. ઉમંગ ઉજવણી થઈ રહી છે જોરદાર તાળીઓ સાથે. મિસ્ટર મોહિત પટેલ એમને સંપૂર્ણ માહિતી મિસ્ટર વિક્ટરને આપી રહ્યા છે. એમને અંગવસ્ત્ર, માથે પાગ અને ભરતથી ગૂંથણ કરેલી છત્રી ઓનરેબલ ચેરમેન શ્રી સ્વીકારી રહ્યા છે. કારણ કે સહકાર ક્ષેત્રનું કદ્દાવર વ્યક્તિત્વ એટલે શ્રીમાન દિલીપભાઈ સાંઘાણી. ગુજરાતમાં સહકાર ક્ષેત્રમાં ક્રાંતિ લાવવામાં જેમનું યોગદાન છે, ખૂબ સ્વાગત કર્યું છે. ધન્યવાદ. અને હવે વાઇસ ચેરમેન મહોદય શ્રીમાન બિપિન સર આપને પણ વિનંતી છે, આપ આગળ આવશો. એમને પણ માથે પાગ આપવાની છે, અંગવસ્ત્ર આપવાનું છે અને ભરત ગુંથણની આ એક છાત્રી એમને આપવાની છે. ખૂબ ખેડૂતો પોતાની લાગણી, નોર્થ ગુજરાતનું એક ટ્રેન્ડ છે. ખૂબ ધન્યવાદ. આજે ચેરમેન સાહેબ ખૂબ સુંદર લાગી રહ્યા છે, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ ખેડૂતો પ્રત્યેની લાગણી છે, ખેડૂતો પ્રત્યેનો પ્રેમ છે. ગુજકો માસોલ ખેડૂતો અને ખેતી માટે ખૂબ કામ કરી રહ્યો છે અને પ્રેમને સ્વીકારી રહ્યા છે. સમગ્ર ગુજરાત આ લાઈવ ટેલિકાસ્ટને નિહાળી રહ્યું છે, ખેડૂતો નિહાળી રહ્યા છે. ત્યારે આ પ્રેમને આપણે બધા જ આવકારો આપીએ છીએ. ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ વન્સ અગેન. Thank you so much once again. Now request Honorable Mr. Victor Jukau, please come forward. Thank you so much, Mr. Jukau, and collect this hospitality and felicitation. Huge round of applause. Mr. Jukau, we have the hospitality from the North Gujarat, traditional pag, angvastra and umbrella. Thank you so much once again. बहुत तालियों के साथ
એક જોર્ડનના પ્રતિનિધિ ગુજરાતમાં આવે અને ગુજરાતનું અંગ વસ્ત્ર પહેરે, માથે ગુજરાતનું ઘરેણું પહેરે અને હાથમાં ભરત ગૂંથણની આ છત્રી પહેરે તો આપણે ખૂબ આપણી છાતી ગદગદથી ફૂલે છે. મિત્રો, ગુજકો માસોલ પરિવારનો ધન્ય આપીએ એટલું ઓછું છે, આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે. થેન્ક યુ સો મચ વન્સ અગેન મિસ્ટર વિક્ટર જુકાઉ, ઓનરેબલ ફાઉન્ડર MNG. Thank you so much once again. Thank you. Sri Bharat Patel, Project Director. Come forward, please. ભરતભાઈ પટેલ આપ આગળ આવશો, થોડી ઝડપ કરશો, ધન્યવાદ. શ્રી પરેશભાઈ પટેલ, ઓનરેબલ ડિરેક્ટર ક્રુપકો, આપને પણ વિનંતી છે આપ આગળ આવશો. શ્રી પરેશભાઈ પટેલ, ડિરેક્ટર શ્રી, થોડી ઝડપ કરશો, સમય ઓછો છે એટલે આગળ આ વાતને. હા, ધન્યવાદ. Now request Honorable સુથાર સર, ચીફ એક્ઝિક્યુટિવ ગુજકો માસોલ, આપને પણ વિનંતી છે પ્લીઝ કમ ફોરવર્ડ. અને માથે પાગ, અંગ વસ્ત્ર અને છત્રીને આપ સ્વીકારશો. સુથાર સર, આપને પણ વિનંતી છે. ડોન્ટ વરી, મિસ્ટર મોહિત પટેલ એ પણ આગળ આવ્યા છે. ધન્યવાદ. આ ગુજરાતની પરંપરા છે કે બધાનું સ્વાગત. થેન્ક યુ સો મચ સર, મિસ્ટર વિક્ટર to select, and thank you so much. This is the culture of North Gujarat. Thank you once again. Thank you so much. Thank you. આ સ્નેહલ પટેલ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની જે લાગણી છે, એ પ્રેમ છે, એ પ્રેમને આગળ વધારવાનો છે. થેન્ક યુ સો મચ વન્સ અગેન. થેન્ક યુ. થોડી ઝડપ કરવા માટે વિનંતી છે. ધન્યવાદ. હા, ઓનરેબલ ચેરમેન શ્રીને પણ આ ખૂબ આનંદ થયો છે, વાઇસ ચેરમેન મહોદયને પણ ખૂબ આનંદ થયો છે કે આજે એક ટ્રેડિશનલ આપણું ગૌરવ ગુજરાત, ઉત્તર ગુજરાતની જે પરંપરા, ખેડૂતો માટે પણ ખૂબ તાળીઓ આપણે બધા વ્યક્ત કરીએ. આજે તમામ પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા આજે ગુજરાત ભરમાંથી અત્રે પધાર્યા છે, ત્યારે એક ફોટો સેશન આ તમામ હોસ્પિટાલિટી અને ફેલિસિટેશન, માથે પાગ પહેરી છે, અંગ વસ્ત્ર પહેર્યું છે અને એક ભરત ગૂંથણવાળી છત્રી. સ્નેહલ પટેલ, ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. અને હવે પોતાની જગ્યા લેવા માટે વિનંતી છે. થેન્ક યુ સો મચ વન્સ અગેન. ઓનરેબલ ચેરમેન મહોદય, ઓનરેબલ વાઇસ ચેરમેન મહોદય, ઓનરેબલ ફાઉન્ડર MNG મિસ્ટર વિક્ટર જુકાઉ, મિસ્ટર મોહિત પટેલ, થેન્ક યુ સો મચ વન્સ અગેન. શ્રી ભરત પટેલ and CEO sir, and now પરેશભાઈ પટેલ, ઓનરેબલ ડિરેક્ટર ક્રુપકો. અને હવે ઓર્ગેનિક ખાતર પરિસંવાદની થોડુંક પ્રોટોકોલમાં આગુ પાછું થાય છે, પરંતુ ઓનરેબલ ચેરમેન શ્રીને પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો હોવાથી એમની થોડો પ્રોટોકોલની અવગણના કરીએ છીએ. ઓનરેબલ ચેરમેન શ્રીને પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો હોવાથી વિનંતી કરું છું શ્રીમાન દિલીપ સંઘાણી સર, ઓનરેબલ ચેરમેન શ્રી ગુજકો માસોલ, પ્લીઝ કમ ફોરવર્ડ એન્ડ આપ પોતાની પ્રસન્નતા આજના અવસરે વ્યક્ત કરશો. ખૂબ તાળીઓનો ગુંજારો આપણે બધા વ્યક્ત કરીએ. ઉપસ્થિત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેતી અને ગ્રામ્ય જીવનને ધબકતું રાખવા માટે આપ સૌ જે રીતે મહેનત કરી રહ્યા છો, એ મહેનતને
પૂરું બળ અને તાકાત મળે એટલા માટે આપણી વચ્ચે ઉપસ્થિત જોર્ડનથી ઉપસ્થિત મિસ્ટર વિક્ટર, આપણા ગુજકો મસૂલના ઉપપ્રમુખ બિપિનભાઈ, ભરતભાઈ, અહીંયા પરેશભાઈ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જેમના કારણે આ કાર્યક્રમ યોજાણો છે એવું બોર્ડ ગુજકો મસૂલનું હર હંમેશ માટે બોર્ડમાં ગુજરાત અને ગુજરાતના ખેડૂતો અને ગ્રામ્ય જીવનના ધબકારા સતત જળવાઈ રહે એના માટે પ્રયત્નશીલ ગુજકો મસૂલના તમામ અધિકારી કર્મચારીઓ, ખેડૂત બંધુઓ, પત્રકાર મિત્રો, ઇફકો દુનિયાની સર્વશ્રેષ્ઠ સહકારી સંસ્થા તરીકે જ્યારે ઉભરી આવી છે, એના માધ્યમથી મારે જોર્ડનમાં ઇફકોની ખાણ છે, દુબઈમાં ઇફકોની ઓફિસે જવાનું થાય. ખેતી અને ખેતીની સમૃદ્ધિ અને આજે દુનિયામાં કેમિકલના કારણે જે બીમારી વધી રહી છે એમાંથી મુક્તિ મેળવવા માટે મને પ્રધાનમંત્રી શ્રી, આપણા ગવર્નર શ્રી જે રીતે પ્રયાસો કર્યા છે અને એવી એક સંશોધન જોર્ડનના પર્વતોમાંથી, માટીમાંથી કોઈ પણ જાતનું કેમિકલ નહીં, સંપૂર્ણ પ્રાકૃતિક, કુદરતી એવું ફર્ટિલાઇઝરનું સંશોધન મિસ્ટર વિક્ટર અને એની ટીમે જે કર્યું અને મારા ધ્યાન ઉપર જ્યારે આવ્યું, એમની સાથે બેઠો, જોયું, પ્રાથમિક રીતે મને ભરોસો પડ્યો કે આમાં કંઈક દમ લાગે છે. એટલે મેં આમંત્રણ આપ્યું, તમે ગુજરાત આવો. ગુજકો મસૂલ મારફત આમંત્રણ આપ્યું અને એ આમંત્રણમાં એમની પ્રોડક્ટ છે એ કેટલી કારગત છે, કેટલી સફળ છે, કેટલી સત્યતા છે એની ચકાસણી થાય. એટલે આપણે કૃષિ યુનિવર્સિટી ચારે છે, એના વૈજ્ઞાનિકો, જાહેર જીવનમાં અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા આ ક્ષેત્રના અગ્રણીઓ, તજજ્ઞો ને નિમંત્રણ આપીને બોર્ડ ઓફ ડિરેક્ટરની હાજરીમાં અને ચર્ચાઓ કર્યા પછી લેબોરેટરીમાં આપણા અલગ અલગ ક્ષેત્રોમાં એની ચકાસણી થાય અને લેબના રિઝલ્ટ, પરિણામો કૃષિ ક્ષેત્રની સફળતા માટે અને ઉપયોગિતા કારગત થાય તો આ બાબતમાં આગળ વધીને ગુજરાત ગુજકો મસૂલના માધ્યમથી દેશને એક નવી દિશાઓ સાંપડે તો આજે વિદેશથી આવતું કેમિકલવાળું ફર્ટિલાઇઝર મંગાવવાની જે આજની પરિસ્થિતિ છે એમાંથી સુધારો લાવીને દેશનું ધન બહાર જતું અટકાવી શકાય. દેશમાંથી સબસિડી અપાઈ રહી છે એ પણ બચાવી શકાય, કારણ કે એની કેમિકલવાળા ખાતર કરતાં આ ઘણું સસ્તું છે. એટલે દેશનું આર્થિક પાસું પણ સુધારી શકાય અને ખેડૂતોની આવક વધારવા માટે પ્રધાનમંત્રી જે ઈચ્છે છે તો ટેકાના ભાવ આપે છે, પણ ખેતીનો ખર્ચ ઘટાડીને આના આધારે ખેડૂતોની આવક વધે એ દિશાનું એક પગલું આગળ વધારી શકાય. એવા વિવિધ પાસાઓ સાથે આપણી તબિયત સારી રહે એવા પાસાઓ સાથે જ્યારે જોર્ડનથી મિસ્ટર વિક્ટર અને એ બોલશે તો ઇંગ્લિશમાં પણ આપણે ગુજરાતીમાં એનું કરી આપે, ટ્રાન્સલેટર એના માટે પણ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. એટલે વિશેષ સમય નક્કી કર્યું તો મને બિપિનભાઈએ કે તજજ્ઞો સિવાય આપણે બાકીના ભાષણો કરવાનો સમય બહાર હોય છે ત્યાં કરીશું, આજે જાજા ભાષણ કોઈએ કરવા નહીં. તજજ્ઞો છે એમની જ વાત સાંભળીને એમના માધ્યમથી ખેડૂતો અને ગુજરાત અને પ્રેસના માધ્યમથી દેશ દુનિયાને જાણકારી મળે. જે પારદર્શકતા પ્રેસના માધ્યમથી થાય, ચર્ચાના ચગડોળે ચડે અને એમાંથી જે સત્યતા નીકળે એ દિશામાં આગળ જવા માટે આજે જાહેર કાર્યક્રમનું આયોજન ગુજકો મસૂલના માધ્યમથી રાખ્યું છે. આપ સૌ વહેલી સવારે પોતપોતાના વિસ્તારમાંથી નીકળીને અહીંયા પહોંચ્યા એ બદલ આપ સૌનો આભાર.
સ્નેહલભાઈની એની ટીમે અમને બધાને પાઘડીથી જે રીતે એક નવા જ આજ સુધીમાં તો આવું ક્યારે પહેર્યું નથી અમૃત બાપા, આ પહેલી વખત, બાકી ઘણી મંડીઓ પહેરી, આ નવી સિસ્ટમમાં લાવ્યા બદલ એમનો પણ આભાર, ધન્યવાદ. એટલે વિશેષ સમય લેવો નથી, કારણ કે અહીંયા પછી એક ઓર્ગેનિક બાબતમાં ગવર્નર સાહેબને ત્યાં પણ જવાનું છે, એટલે બાકીની ચર્ચાઓ હાલશે. ગવર્નર સાહેબનો સમય થશે ત્યારે અમે એક બે જણ જઈશું, બાકીનો કાર્યક્રમ ચાલુ રહેવાનો છે. તો આપ સૌ કોઈ મુદ્દા શંકાસ્પદ લાગે કે જાણવા વધારે વિગતવાર લાગે લેવું છે તો આપ નોંધી રાખજો. એ મુદ્દાઓ અહીંયા ગુજકોમાસોમાં પહોંચાડજો. એ મુદ્દાઓની જાહેર સ્પષ્ટતાઓ સાથે આપણે, કારણ કે જ્યારે ખેડૂતના માધ્યમથી દેશનું હિત કરવા જતા હોય તો એમાં જેટલી પારદર્શકતાની ચર્ચાઓ થાય, જેટલી શંકાઓ કુશંકાઓનું નિરાકરણ થાય ત્યારે જ સફળતા મળે. એટલે આપણા મનમાં કંઈ પણ આવે તો નોંધીને અહીંયા પહોંચાડજો. અને બધી જ સ્પષ્ટતાઓ ખાનગી રૂમમાં નહીં, જાહેરમાં પ્રેસ મીડિયાના માધ્યમથી કરીએ. એમાંથી કાંઈ નવું નીકળે તો મને લાગે છે કે આપણી સફળતા ત્યાર પછી જ ગણાશે. એટલે આપનો સહયોગ, આપના મનમાં કાંઈ હોય એ લાવીને પણ એક જાતનો સહયોગ છે, એવો સહયોગ આપવા પણ આપ સૌને વિનંતી. પુનઃ આપ સૌ સમયસર દૂર દૂરથી પધાર્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ. થેન્ક યુ સો મચ વન્સ અગેન. આપના ઉષ્મા ભર્યા સંબોધન માટે ઓનરેબલ ચેરમેન શ્રીનો ખૂબ તાળીઓના ગડગડાટથી આભાર વ્યક્ત કરીએ છીએ. It's great honor to present here and we warmly welcome the presence of the official from the MNG, a leading company in Jordan, for the agriculture, innovative and national farming. Now I will request Jordan leading company MNG founder Mr. Victor Zukau, please come forward, kindly present his address. Huge round of applause. I forgot my list. Sorry. I will be very fast. I can start? Yes, hello. My name is Victor Zukau. But first of all, before I will introduce myself, I want to say to Mr. Dilep, the chairman of IFPO, many, many thank you. And I'm very proud. Finally, I'm here in India. So we discussed several times about sustainable agriculture. We discussed about how we can bring for our future children nutrition food back to our table. And finally, now I'm here. We hopefully, together with the most important guys who are here for us all, is for sure the farmers who are bringing the hard work to us, bringing food to our children, food for our generations. And I'm very, very proud that you all guys here, and hopefully we together start the new journey, the game-changing for chemical-free food for us, for our children, and for our next generations. Thank you so much. વિક્ટર ઝુકાઉ સર કહેવા માંગે છે કે પહેલા તો અમે દિલીપ સંઘાણી સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ અમને આ સુવર્ણ તક આપવા માટે. તેમજ આપ સર્વે તેમને સારી રીતે ઓળખો જ છો, તેમ છતાં આ કહેતા અમને ગર્વ અનુભવીએ છીએ કે અમારા સફળ જૈવિક કૃષિલક્ષી પ્રયોગો પાછળ સાહેબશ્રીના સળંગ ફોલોઅપ્સ, ભલામણ, સલાહ, ચિંતનો અને તેમના કૃષિ તેમજ કૃષિલક્ષી સંવેદનશીલતાને મહત્વનો શ્રેય જાય છે. નવા યુગની અંદર જે રીતે આપણે કેમિકલ મતલબ રાસાયણ ખાતરનો ઉપયોગ ઓછો કરી અને ધીરે ધીરે જૈવિક ખેતી તરફ આગળ વધીએ અને પોતાનું ઉત્પાદન, કૃષિ ઉત્પાદન વધારીએ, એના ઉપર અમારી કંપની મૂળભૂત રીતે ફોકસ કરી રહી છે. So hopefully we can start with our slides here. So welcome to our new area of sustainable agriculture.
I mean, agriculture, in my opinion, and I think also in farmers' opinion, is the most important part is soil. Healthy soil means healthy crops. Healthy crops means healthy food for our tables. This is what for us what we are fighting since 20 years. We had a journey of 15 years of development, R&D in Europe, in US, in Middle East, and Asia, and now we are here for fight together here to get restoring the soil in a very good condition.